નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિર ડીએલએડ દ્વિતીય વર્ષ કોર્સ 3 ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ ધોરણ 6 થી 8 ના આજના આ વિડીયોના તાસમાં હું ગીતાબેન જી મહંત સર્વ તાલીમાર્થી બહેનોને આવકારું છું. આજના આ વિડીયોના તાસમાં આપણે પ્રકરણ 1 ગુજરાતી અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ ના એક મહત્વના મુદ્દાની ચર્ચા અને સમજ કેળવીશું. તાલીમાર્થી બહેનો, અગાઉના આ પ્રકરણ 1ના તાસમાં આપણે સ્વાધ્યાય પદ્ધતિ તેમજ જૂથ ચર્ચા પદ્ધતિ વિશેની સમજ કેળવી હતી. આજે આપણે ગદ્ય શિક્ષણની બીજી એક પદ્ધતિ વિવરણ પદ્ધતિ વિશેની સમજ કેળવવાના છીએ. વિવરણ પદ્ધતિ જ વિવરણ પદ્ધતિ માટે જાણીતા બે શબ્દો છે, વર્ણન અને વિવરણ. વર્ણન એટલે વર્ણવવું અને વિવરણ એટલે સ્પષ્ટીકરણ. આમ સમગ્ર રીતે જોતા વિવરણ પદ્ધતિ એટલે કે જેમાં વર્ણન કરવું અને તેનું સ્પષ્ટીકરણ કરવું પાઠ્યવસ્તુનું એટલે વિવરણ પદ્ધતિ. વિવરણને વિવેચનનો પર્યાય પણ કહે છે. ગદ્ય શિક્ષણની પદ્ધતિઓમાં આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. તો તાલીમાર્થી બહેનો, કઈ રીતે? સ્વાભાવિક રીતે જ અગાઉ આપણે સ્વાધ્યાય પદ્ધતિ અને જૂથ ચર્ચા પદ્ધતિ વિશેની વાત કરી હતી. સ્વાધ્યાય પદ્ધતિની અંદર વિદ્યાર્થીએ સ્વયં કાર્ય કરવાનું હોય છે, જ્યારે જૂથ ચર્ચા પદ્ધતિમાં વિદ્યાર્થીની સક્રિયતા વિશેની વાત આવે છે. તો આ બંને પદ્ધતિ એ વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ છે, જ્યારે વિવરણ પદ્ધતિ એ વક્તા કેન્દ્રી એટલે કે શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે, જેમાં શિક્ષકના બહોળા જ્ઞાન અને અનુભવનો ઉપયોગ આ વર્ણન અને સ્પષ્ટીકરણમાં થતો હોય છે. જેથી તે કોઈ પણ પાઠ્યવસ્તુને જ્યારે સમજાવે છે ત્યારે તેમાં બહોળા જ્ઞાન અને અનુભવનો તેમાં ઉમેરણ કરે છે. આ રીતે આપણે જે તે પાઠ્યવસ્તુની જ્ઞાન અને અનુભવ આપણે સુંદર રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ, જે શિક્ષક દ્વારા શક્ય બને છે. અને સંપૂર્ણ રીતે શિક્ષક તેનું સ્પષ્ટીકરણ કરીને આપણને તે જ્ઞાન પીરસતો હોય છે. પરિણામે ગદ્ય શિક્ષણની પદ્ધતિઓમાં વિવરણ પદ્ધતિને શ્રેષ્ઠ પદ્ધતિ કહી શકાય છે. વિવરણ એટલે સ્પષ્ટીકરણ કરવું. બીજો અર્થ થાય છે સમજૂતી. એટલે કોઈ પણ પાઠ્યવસ્તુ કે કૃતિના સંદર્ભમાં આપણે જો જોઈએ તો વિવરણ એટલે શું? એટલે કે કોઈ પણ પાઠ્યવસ્તુ કે કૃતિની સ્પષ્ટીકરણ કરવું કે તેની સંપૂર્ણ સમજ આપવી તેવો અર્થ થાય છે. વિવરણ પદ્ધતિને અસરકારક અને પરિણામલક્ષી બનાવવા માટેના 3 પગથિયાં છે: વિષય, કૃતિ અને પ્રત્યેક શબ્દ કે પ્રસંગનો અર્થ. આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે વિવરણ કે વિવેચન. અર્થાત કોઈ પણ પાઠ્યવસ્તુને સમજાવવા માટે, સ્પષ્ટીકરણ કરવા માટે શિક્ષક જે 3 શબ્દોને ધ્યાનમાં રાખે છે, 3 પગથિયાને ધ્યાનમાં રાખે છે, તે જે તે વિષય, જે તે કૃતિ અને તેની અંદર રહેલા શબ્દ કે પ્રસંગને તે સંપૂર્ણ રીતે વિશ્લેષિત કરીને સમજાવે છે, ત્યારે બાળકો તેની સંપૂર્ણ રીતે સમજ કેળવે છે. આમ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ જ્યારે કરવામાં આવે ત્યારે તે વિવરણ કે વિવેચનનો અર્થ પામે છે. મતલબ કે આપણે તે કૃતિને વિવરણ પદ્ધતિથી સમજ મેળવીએ છીએ તેમ થાય છે. આમ આ રીતે જોઈએ તો વિવરણ પદ્ધતિ એટલે શું? તો વિવરણ પદ્ધતિ એટલે લેખકના વિચારો અને કલ્પનાઓને સમજી વિશ્લેષણ કરીને સરળ શૈલીમાં સમજાવવાની પ્રક્રિયા. અર્થાત કોઈ પણ કૃતિ, કોઈ પણ લેખક જ્યારે લખતા હોય છે ત્યારે તેની અંદર પોતાના વિચારો અને કલ્પનો એ આરોપણ કરે છે. અને તે કૃતિને જ્યારે આપણે સમજવી હોય કે શિક્ષક જ્યારે સમજાવવા માંગતા હોય ત્યારે તે લેખક શું કહેવા માંગે છે, આ રચના લખવા પાછળ લેખકનો કયો દ્રષ્ટિબિંદુ સમાયેલ છે, તે આપણી સમક્ષ જ્યારે રજૂઆત કરવા માંગે છે ત્યારે શિક્ષક તે વિષય કૃતિના સંદર્ભમાં તેના પ્રસંગ અને શબ્દોનું તે સ્પષ્ટીકરણ કરતો હોય છે, વર્ણન કરતો હોય છે
આમ આપણે કહી શકીએ કે લેખકના વિચારો અને કલ્પનાઓને સમજીને વિશ્લેષણ કરીને સરળ શૈલીમાં સમજાવવાની પ્રક્રિયા એટલે વિવરણ પદ્ધતિ. ત્યારબાદ વિવરણ પદ્ધતિથી આપણને કયા ફાયદા થાય છે? એક શિક્ષક પક્ષે અને વિદ્યાર્થી પક્ષે આપણે કઈ રીતે તેનો ફાયદા કેળવી શકીએ? વિવરણ પદ્ધતિનું શું મહત્ત્વ છે તેની સમજ આપણે કેળવીએ. આ સમજ કેળવતી વખતે આપણે ધોરણ 4 અને 5ના પાઠ્યપુસ્તકના કેટલીક કૃતિનો પણ ઉદાહરણ સ્વરૂપે ઉપયોગ કરીશું. તો ચાલો આપણે તેની સમજ કેળવીએ. સૌથી પહેલાં આપણે એના ફાયદાઓનું પઠન કરી જઈએ અને ત્યારબાદ એક પછી એક ક્રમિક ફાયદાઓને જે તે પાઠ્યવસ્તુના ઉદાહરણોના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ. વિવરણ પદ્ધતિના ફાયદા: વર્ણનાત્મક રજૂઆત સરળ બને છે. વિષયના બધા અંગોને સાંકળીને સમજૂતી કેળવી શકીએ છીએ. પાત્ર, પ્રસંગ, સંવાદ, શબ્દ પસંદગી અને ઘટના શૈલીનો સમન્વય સાધી શકીએ છીએ. બધા જ અંગોનું વિશ્લેષણ કરીને સમગ્ર કૃતિનો આસ્વાદ કરાવી શકીએ છીએ. શબ્દની ચમત્કૃતિ અને રૂઢિપ્રયોગો, કહેવતો, વિવિધ શબ્દ પ્રયોગોથી અભિરુચિમાં વૃદ્ધિ કરી શકીએ છીએ. યોગ્ય સ્વરભાર, સ્પષ્ટ ઉચ્ચારણ અને શબ્દોના સામર્થ્યને અભિવ્યક્ત કરવાની ટેવ બાળકોમાં વિકસાવી શકીએ છીએ. ચાલો તાલીમાર્થી બહેનો, હવે આપણે એક પછી એક તેના ફાયદાઓને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ છે વર્ણનાત્મક રજૂઆત સરળ બને છે. શિક્ષક જ્યારે મૂલ્યાંકન કરે છે ત્યારે પ્રશ્નોના જવાબમાં પાઠ્યપુસ્તકની કે માર્ગદર્શિકાની કે શિક્ષકના પાઠમાં વાપરેલી ભાષામાં જ ઉત્તર લખાયેલો હોય તેવો આગ્રહ રાખે છે, જેને કારણે વર્ણનાત્મક રજૂઆત સરળ બને છે. અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે શિક્ષક જ્યારે કોઈ પણ પાઠ્યવસ્તુ કે કૃતિના સંદર્ભમાં જ્યારે વિવરણ પદ્ધતિથી કાર્ય કરશે ત્યારે તે પાઠ્યપુસ્તકની અંદર રહેલા શબ્દશઃ પ્રસંગ કે વસ્તુને તે મુજબ જ સમજાવવાનો પ્રયત્ન કરે છે અને સાથે સાથે તેવી જ આશા તે મૂલ્યાંકન વખતે રાખે છે કે બાળક તેણે વર્ણવેલા વિષય વસ્તુનું શબ્દશઃ ઉત્તરમાં રજૂઆત કરે. તેથી આપણે કહી શકીએ છીએ કે વિદ્યાર્થી પક્ષે વર્ણનાત્મક રજૂઆતના સંદર્ભમાં, શિક્ષકના પક્ષે મૂલ્યાંકનના સંદર્ભમાં આ વસ્તુ સરળ બને છે. તેથી આપણે કહી શકીએ છીએ કે વર્ણનાત્મક રજૂઆત સરળ બને છે. બીજું છે વિષયના બધા અંગોને એકબીજા સાથે સાંકળીને સંપૂર્ણપણે સમજૂતી આપી શકાય છે. તેમજ પાત્ર, પ્રસંગ, સંવાદ, શબ્દ પસંદગી, ઘટના શૈલી વગેરેનો સમન્વય સાધીને સમજ આપી શકાય છે. આ નીચેના બે મુદ્દાઓને સમજાવવા માટે આપણે ધોરણ 8નો સાંઢ નાથ્યો નામની કૃતિ વિશેની થોડીક સમજ મેળવીશું. ધોરણ 8ની અંદર લેવાયેલો એક પાઠ છે સાંઢ નાથ્યો, જે ઈશ્વર પેટલીકરની જન્મટીપ નામની નવલકથામાંથી લેવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે જ સાંઢ નાથ્યો એ સ્ત્રી પ્રધાન પાઠ છે, જેમાં એક ચંદા નામની દીકરી જ્યારે ગામની અંદર અચાનક આફત આવી પડે છે કે એક તોફાની આખલો ગામમાં પ્રવેશ કરે છે. કોઈ પણ પુરુષો તેને નાથી શકતા નથી, એટલે કે તેને પકડી શકતા નથી. ત્યારે ચંદા નામની એક જુવાન કન્યા આગળ આવે છે અને તેના ગળામાં દોરડું બાંધીને તેને નાથે છે, એટલે કે હરાવે છે, પકડે છે. અને ત્યારે તેવા સુંદર પ્રસંગનું વર્ણનની અંદર સ્ત્રીના પાત્રમાં રહેલી વિરલતાનો પરિચય આપણને આપે છે. તો અહીંયા આપણે ચંદાના સમગ્ર પાત્રને લઈએ. ચંદાના પાત્રને સમજવા માટે આપણે સમગ્ર પાઠનું આપણે સમજવો પડે, તે પાત્રને સમજવું પડે, તે પ્રસંગને સમજવું પડે અને તેના શબ્દ પસંદગી, ચંદાના પાત્રને ઉદાત્ત બતાવવા માટે, વિરલ બતાવવા માટે લેખક અહીંયા કયા પ્રકારના શબ્દોની પસંદગી કરે છે. તો આવો આપણે એક ઉદાહરણ એનું જોઈએ તાલીમાર્થી બહેનો.
પ્રસ્તુત પાઠ ચંદાનો સાંડ નાથ્યો કૃતિમાંથી લેવામાં આવ્યો છે. અહીંયા કંઈક એવો સંવાદ છે જે તમને હું બતાવું છું તાલીમાર્થી બહેનો. જ્યારે ચંદા આખલાને નાથે છે એટલે કે હરાવે છે, પકડે છે, ત્યારે તેના પિતા એટલે કે તેના બાપા ગર્વથી શું બોલે છે ચંદા માટે તે કેટલાક સંવાદોનું તમને અહીંયા વાત કરીશ. બેટા, પુરુષથી ન થાય તે કામ આજ તે કર્યું. રાયજી પુત્રીને ભેટી પડતા બોલ્યો. ત્યારે ચંદા બોલે છે, બાપા આ શું બોલો છો? પુરુષથી ન બને એ કેમ મનાય? ત્યારે પિતા બોલે છે, આ નજરે જોયું એ ખોટું? આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ના ચાલી. રાયજીએ ચારે બાજુ ઊભેલા પુરુષ તરફ નજર કરતા કહ્યું, તમે પુરુષ. ત્યારે ચંદા સરસ જવાબ આપે છે, તમે પુરુષ દેખતા હોત તો હું તો કોઈને પુરુષ દેખતી નથી. એનો કટાક્ષ સાંભળીને દરેકને ભોંયમાં પેસી જવાનું મન થયું. આમ આ પાઠ દ્વારા લેખક પાઠ્યવસ્તુ દ્વારા લેખક વિષયના બધા જ અંગો એટલે કે ચંદાના પાત્ર, તેના પ્રસંગ, તેમાં રહેલા સંવાદો, તેની રહેલી શબ્દ પસંદગી, ઘટના શૈલી, આ બધાને વર્ણવીને આપણી સમક્ષ તે વિષય વસ્તુને સંપૂર્ણ સમજ આપે છે. આમ શિક્ષક વર્ણવિવરણ પદ્ધતિ દ્વારા જ આ શક્ય બને છે. આમ કોઈ પણ પાઠ્ય કે કૃતિના સંદર્ભમાં શિક્ષક આ રીતે જે તે વસ્તુની સંપૂર્ણ સમજ અને સંપૂર્ણ સમજ આપણને જે તે પાસાઓને ધ્યાનમાં રાખીને તેનો સમન્વય સાધીને સરળતાથી આપી શકે છે. બધા જ અંગોનું વિશ્લેષણ કરીને સમગ્ર કૃતિનો આસ્વાદ કરાવી શકાય. અગાઉના ઉદાહરણમાં આપણે જોયું કે ચંદાના પાત્રને સમજાવવા માટે તે પાઠ્યવસ્તુની ઘટના, તેના સંવાદો, તે બધી જ વસ્તુને જ્યારે શિક્ષકે વિશ્લેષિત કરીને સમજાવે છે ત્યારે આપણે તે સમગ્ર કૃતિનો આસ્વાદ માણી શકીએ છીએ. ત્યારબાદ છે શબ્દની ચમત્કૃતિ, રૂઢિપ્રયોગો, કહેવતો, વિવિધ શબ્દ પ્રયોગથી અભિરુચિમાં વૃદ્ધિ થાય છે. તો પાઠ્યવસ્તુની અંદર લેખક જ્યારે વિવિધ શબ્દોની ચમત્કૃતિ સાધતો હોય છે, જે તે પાત્રના મુખમાં સંવાદો રૂપે રૂઢિપ્રયોગો, કહેવતો વગેરેનો ઉપયોગ કરતો હોય છે. અને આવા વિવિધ અને વિશિષ્ટ શબ્દ પ્રયોગને કારણે આપણી સાહિત્યમાં અભિરુચિ કેળવાય છે, જે કેળવવાનું કાર્ય શિક્ષક કરે છે. તો આવો આવા જ એક પાઠનું ઉદાહરણ આપણે લઈએ. પ્રસ્તુત પાઠ ધોરણ 8 દીકરાનો મારનાર માંથી લેવામાં આવેલો આ સુંદર એક પ્રસંગ છે, પાઠ્યવસ્તુ છે. આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે કૃતિમાં વપરાતા શબ્દો, કહેવતો આપણા હૃદયને સ્પર્શી જાય છે. તો ધોરણ 8 દીકરાનો મારનાર પાઠની અંદર મંદોદર ખાન નામના પઠાણનો દીકરો એક નાનકડો જમીનનો જાગીરદાર છે અને તેના દીકરાને મારનાર ને તે પોતે જ ઘોડી અને તલવાર આપીને ભગાડે છે. અને તે વખતે તેની પ્રજા તેની પાછળ જે પેલા હત્યારાને મારવા માટે પાછળ પડી હોય છે, તે જ્યારે નજીક આવે છે ત્યારે જે શબ્દ પ્રયોગો અહીંયા વપરાય છે તેની અહીંયા વાત કરવામાં આવી છે. મારો લોઠંકો આદમી મને જીતવા ન દીધો, તલવારને ઘોડી બેવ લઈ ગયો. આમ મંદોદર ખાન પોતાની પ્રજાને સમજાવવા માટે કંઈક આવો સંવાદ કરે છે. મારો લોઠંકો આદમી મને જીતવા ન દીધો ને તલવારની ઘોડી બેવ લઈ ગયો.
ત્યારે મંદોદર ખાનની પ્રજા જે સંવાદ કહે છે તેમાં એક સુંદર કહેવત વપરાય છે. તેના સંદર્ભમાં હું તમારી સમક્ષ અરે રાખો રે રાખે બાપુ, વસ્તીએ ખીજાઈને કહ્યું, ફણીધરના માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લઈ જવાય. અહીંયા રોજડી એ મંદોદર ખાનની પાણી વેગી પવન વેગી ઘોડી છે, જેને પેલા મહેમાનને આપીને તે પોતે ભગાડે છે. ત્યારે પ્રજાના મુખમાં જે સંવાદ મુકાયો છે, જે શબ્દ પસંદગી, જે કહેવત મુકાઈ છે, તેને અહીંયા વાત કરવા માગું છું કે ફણીધરના માથેથી જેમ કોઈ મણી લઈ ન શકે તો તેવી જ તે જેટલું અશક્ય છે તેવું જ અશક્ય મંદોદર ખાનમાંથી તેની પોતાની પવન વેગી ઘોડી પડાવવું છે. તો અહીંયા લેખક કહેવા માંગે છે કહેવત દ્વારા કે આવા પ્રસ્તુત કહેવતો શબ્દ પ્રયોગોની ચમત્કૃતિ સાધીને લેખક આપણને જે સમજાવવા માંગે છે તે વસ્તુની રજૂઆત શિક્ષક પોતાના બહોળા જ્ઞાન અને અનુભવના આધારે કરતો હોય છે. આવા સંવાદો અને આવા શબ્દોના લીધે જ બાળકોના મનમાં શિક્ષક સાહિત્યિક અભિરુચિ જગાડતો હોય છે. પ્રસ્તુત દીકરાનો મારનાર પાઠ એ સૌરાષ્ટ્રની રસધારાના ભાગમાં ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધારાના 4 ભાગમાંથી લેવામાં આવેલી છે. શિક્ષક આવા કૃતિના વાંચન દ્વારા બાળકોમાં સાહિત્યિક અભિરુચિ જગાડીને સૌરાષ્ટ્રની રસધારા વાંચવા તરફ બાળકોને પ્રેરિત કરી શકે છે. ત્યારબાદ છે યોગ્ય સરભાર, સ્પષ્ટ ઉચ્ચારણ અને શબ્દોના સામર્થ્યને અભિવ્યક્ત કરવાની ટેવ. શિક્ષક પાઠ્યકૃતિની રજૂઆત એ રીતે કરે કે જેમ પાઠ્યકૃતિની રજૂઆત કરવા પોતાની ગુજરાતી ભાષાના સંદર્ભમાં યોગ્ય સરભાર, સ્પષ્ટ ઉચ્ચાર અને શબ્દોના સામર્થ્યને પણ મહત્ત્વ આપશે. દાખલા તરીકે કોઈ પણ ગુજરાતી પાઠ્યકૃતિના સંદર્ભમાં તેનું વાંચન સીધું અને સરળ ન કરતાં તેના પાઠ્ય વસ્તુને સમજીને, તેના સંવાદોને સમજીને, તેના પાત્રોને સમજીને, તેના પ્રસંગને સમજીને શિક્ષક યોગ્ય સ્વરભાર સાથે, સ્પષ્ટ ઉચ્ચારણ સાથે તે શબ્દોના સામર્થ્યને મહત્ત્વ આપીને જ્યારે અભિવ્યક્ત કરશે ત્યારે તેવી જ ટેવ વિદ્યાર્થીઓમાં પણ વિકસશે. તો આવા યોગ્ય સ્વરભાર અને સ્પષ્ટ ઉચ્ચારણ અને શબ્દોના સામર્થ્યની અભિવ્યક્તિને રજૂ કરતો આપણે એક અભિવ્યક્તિને રજૂઆત આપણે એક પાઠ્યવસ્તુના ઉદાહરણ દ્વારા જોઈશું. દાખલા તરીકે ધોરણ 8માંથી લેવાયેલો દેશભક્ત જગડુશા પાઠ. ધોરણ 8માંથી લેવાયેલો દેશભક્ત જગડુશા પાઠને કંઈક નાટ્યાત્મક સ્વરૂપે અહીંયા રજૂ કરેલો છે. જો શિક્ષકે આ પાઠની અભિવ્યક્તિ કરવી હોય, એટલે કે વાંચન કરવું હોય, ત્યારે એને યોગ્ય સ્વરભાર સાથે, સ્પષ્ટ ઉચ્ચારણ સાથે, શબ્દોના સામર્થ્યને જે તે પાત્ર કે પ્રસંગના સંદર્ભમાં સમજીને રજૂઆત કરવી પડે. અને તેવી જ ટેવ વિદ્યાર્થીમાં ત્યારે જ વિકસી શકે જ્યારે શિક્ષક તેની રજૂઆત યોગ્ય રીતે કરે. દાખલા તરીકે આપણે અહીંયા વાંચન કરીએ કે સ્થળ એટલે કે પાટણ છે. પાટણના રાજા વિશળદેવનો દરબાર છે. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. આખાએ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજ જોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા મારે છે. હવે આપણે સંવાદને શિક્ષકે કેવી રીતે રજૂ કરવો જોઈએ તે આપણે જોઈએ. રાજાની બોલવાની છઠ્ઠા અને એક જોશીની બોલવાની છઠ્ઠામાં તેમાં ઘણો ફરક હોવો જોઈએ. અને એનું વાંચન પણ શિક્ષકે તે વસ્તુના સ્વરભાર, યોગ્ય સ્વરભારને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. દાખલા તરીકે રાજા બોલે ત્યારે કઈ રીતે તેને મહત્ત્વ આપવું જોઈએ. તો રાજા: તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? જોશી: મહારાજ, મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? રાજા: સમજી ગયો, હું સમજી ગયો. જોશી: હવે બોલવાની જરૂર નથી. એટલામાં બહારથી લોકોના પોકાર સંભળાય છે. અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. આ જે સંવાદ છે તે રાંકડી એટલે કે ગરીબ અને ભૂખી પ્રજાનો છે. તો એક રાજા, જોશી અને પ્રજા, આ બધાના સંવાદોમાં કઈ રીતે તમારે સ્વરભારને મહત્ત્વ આપવું,
ઉતાર ચઢાવને મહત્ત્વ આપવું, તેનું ઉચ્ચારણ કઈ રીતે કરવું, તેની અભિવ્યક્તિ કઈ રીતે કરવી, તે શિક્ષક જે તે પાઠ્યપુસ્તકની રજૂઆત વખતે પોતે કરીને તેની સમજણ આપીને એ વિદ્યાર્થીમાં તેને નાટ્યાત્મક રીતે પોતે ભજવડાવીને પણ એ સંવાદ, એ શક્તિ, એ સામર્થ્યનું સ્પષ્ટીકરણ તે કરતો હોય છે અને બાળકોમાં વિકસાવતો હોય છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે ફરી એક વખત જે તે વસ્તુના ફાયદાઓને સમજીએ. ફાયદા: વર્ણનાત્મક રજૂઆત સરળ બને છે. વિષયના બધા અંગોને સાંકળીને સમજૂતી આપી શકાય છે. પાત્ર, પ્રસંગ, સંવાદ, શબ્દ પસંદગી અને ઘટના શૈલીનો સમન્વય સાધી શકાય છે. ત્યારબાદ બધા જ અંગોનું વિશ્લેષણ કરીને સમગ્ર કૃતિનો આસ્વાદ કરાવી શકાય છે. શબ્દની ચમત્કૃતિ, રૂઢિપ્રયોગો, કહેવતો, વિવિધ શબ્દ પ્રયોગોથી અભિરુચિમાં વૃદ્ધિ થઈ શકે છે. યોગ્ય સ્વરવાર, સ્પષ્ટ ઉચ્ચારણ અને શબ્દોના સામર્થ્યને અભિવ્યક્ત કરવાની ટેવ વિકસાવી શકાય છે. ત્યારબાદ હવે આપણે વિવરણ પદ્ધતિની મર્યાદા વિશેની સમજ કેળવીશું. પહેલી મર્યાદા છે જડ અને યાંત્રિક બની જવાનો ભય. ઘણીવાર આ પદ્ધતિને વળગી રહેવામાં આવે તો તે જડ અને યાંત્રિક બની જવાનું મોટું જોખમ રહે છે. અર્થાત શિક્ષક બધા જ પાઠ્યવસ્તુ કે કૃતિને પોતાના તરફથી સ્પષ્ટીકરણ કે સમજ આપવાનો જો આગ્રહ રાખે ત્યારે બાળકોના પક્ષે કંઈ વિચારવાનું રહેતું ન હોવાથી શિક્ષક જે તે કૃતિને, પાઠ્યવસ્તુને શબ્દસહ રજૂઆત કરતો થઈ જાય છે. પરિણામે આ એક પદ્ધતિથી જ કાર્ય કરવાની ઢબ એક જડતા પકડે છે અને તેવું શિક્ષણ કાર્ય એ યાંત્રિક બની જાય છે, જેમાં એક યંત્રની જેમ શિક્ષક કાર્ય કરતો જોવા મળે છે. તેથી આપણે કહી શકીએ કે જો આ જ પદ્ધતિને શિક્ષક વળગી રહે અને વિવિધ પદ્ધતિનો શિક્ષણ કાર્યની અંદર ઉપયોગ ન કરે તો શિક્ષણ કાર્ય જડ અને યાંત્રિક બની જાય છે. બીજું છે વિદ્યાર્થીઓ નિષ્ક્રિય શ્રોતા બની જાય છે. અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વાભાવિક રીતે આપણે અગાઉ વાત કરી તેમ આપણે જ્યારે સ્વાધ્યાય પદ્ધતિ અને જૂથ ચર્ચા પદ્ધતિની વાત કરી હતી ત્યારે આપણે સમજાવ્યું હતું કે તે વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ છે, જ્યારે વિવરણ પદ્ધતિ એ વક્તા કેન્દ્રી કે શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે. તેનું કારણ એ છે કે શિક્ષક અહીંયા પોતે જ બધું જ સ્પષ્ટીકરણ કરતો હોવાથી, સંપૂર્ણ સમજ પોતે જ આપતો હોવાથી જેમાં વિદ્યાર્થીઓના પક્ષે કંઈ જ વિચારવાનું રહેતું હોતું નથી. પરિણામે વિદ્યાર્થી અહીંયા માત્ર શ્રોતા બનીને કાર્ય કરે છે અને શિક્ષક વક્તા તરીકે કાર્ય કરે છે. આથી આપણે કહી શકીએ કે વિદ્યાર્થી પક્ષે કંઈ વિચારવાનું ન રહેતું હોવાથી વિદ્યાર્થીઓ એક નિષ્ક્રિય શ્રોતા બની જાય છે, જેમાં પ્રશ્નોત્તરીનો પણ અવકાશ રહેતો નથી. પાઠનો હાર્દ મર્મ સમજ્યા કે નહીં તે જાણવાનો અવકાશ હોતો નથી. આપણે વાત કરી તેમ શિક્ષક પાઠ્યવસ્તુની સંપૂર્ણ સમજ પોતે જ આપે છે, સ્પષ્ટીકરણ કરે છે, પરંતુ તે સ્પષ્ટીકરણ કે સમજ તે વિદ્યાર્થીમાં કેટલા અંશે વિકસી છે કે બાળક કશું સમજ્યો છે, જે તે કૃતિની સમજણ તેને સ્પષ્ટ થઈ છે તે જાણવાનો અવકાશ પ્રસ્તુત પદ્ધતિમાં હોતો નથી. કારણ કે અહીંયા પ્રશ્નોત્તરીને કોઈ અવકાશ હોતો નથી. માત્ર શિક્ષકે જ બધું સમજાવવાનું કે સ્પષ્ટીકરણ કરવાનું હોય છે, જેથી વિદ્યાર્થીની સમજને અહીંયા કોઈ અવકાશ ન હોવાથી આપણે કહી શકીએ કે પાઠના હાર્દ અને મર્મને સમજો છે કે નહીં તે જાણવાનો અવકાશ આ પદ્ધતિમાં રહેતો નથી. વિશદ અને વિસ્તૃત પુનઃકથન. આ સંદર્ભમાં આપણે કહી શકીએ કે શિક્ષકે બધું જ સ્પષ્ટીકરણ અને વર્ણન જ્યારે પોતે જ કરતો હોય છે ત્યારે કેટલીક વખત જે તે પાઠ્યવસ્તુ કે કૃતિના સંદર્ભમાં તે ઘણીવાર એટલું લાંબુ કથન જ્યારે કરતો હોય ત્યારે કેટલીક વખત
તે પાઠ્ય વસ્તુ કે કૃતિને સમજાવવા માટે ઘણી વખત તે વિશદ ઊંડાણમાં સરી પડે છે. તેને સમજાવતા તે અન્ય ઉદાહરણો આપે છે ત્યારે મૂળ વસ્તુને તે છોડી દે છે, એવું પણ બની શકે છે. તો કેટલીક વખત વિસ્તૃત પુનઃકથન, તો જે તે વસ્તુને સમજાવવા કે સ્પષ્ટીકરણ કે વર્ણન કરવા માટે કેટલીક વખત તે એકને એક વસ્તુનું પુનરાવર્તન કર્યા કરતો છે. એકના એક વાત કે વાક્યોની પણ તે પુનરાવર્તન કરતો છે, જે વિદ્યાર્થીઓ માટે કંટાળાજનક બને છે અને શિક્ષણ કાર્યને નીરસ બનાવે છે. તો આ પણ એક વિવરણ પદ્ધતિની મર્યાદા છે. ત્યારબાદ છે ગોખણિયા પદ્ધતિનો રાજમાર્ગ ખુલ્લો બને છે. અર્થાત અહીંયા કહેવાનો તાત્પર્ય એ છે કે શિક્ષક જે પાઠ્યકૃતિ કે પાઠ્ય વસ્તુના સંદર્ભમાં શબ્દશઃ વિવરણ કરતો જોવા મળે છે, વર્ણન કરતો જોવા મળે છે, સ્પષ્ટીકરણ કરતો જોવા મળે છે. અને મૂલ્યાંકન પક્ષે તે પણ એવી જ આશા રાખે છે કે વિદ્યાર્થી જે પણ કંઈ ઉત્તર આપે તે પોતે સ્પષ્ટીકરણ કરેલી કે પાઠ્ય વસ્તુના સંદર્ભમાં શબ્દશઃ તે જ મુજબ તે જવાબ આપે. ત્યારે શિક્ષક ગોખણિયા પદ્ધતિનો આશ્રય લે છે અને તે બધું જ વસ્તુ ગોખણપટ્ટી કરીને તે રજૂઆત કરતો જોવા મળે છે. પરિણામે એટલા આપણે કહી શકીએ કે વિદ્યાર્થી પક્ષે પોતાના જ્ઞાનનો કે મૌલિક વિચારોનો અહીંયા કોઈ જ અર્થ રહેતો ન હોવાથી આપણે કહી શકીએ છીએ કે ગોખણિયા પદ્ધતિનો રાજમાર્ગ ખુલ્લો થાય છે. ફક્ત માહિતીલક્ષી જ્ઞાન જ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે છે. શિક્ષકના સંદર્ભે જોઈએ તો જ્યારે કોઈ પણ પાઠ્યવસ્તુ કે કૃતિના સંદર્ભમાં શિક્ષક જે પણ માહિતી આપે છે તે પોતાના સીમિત જ્ઞાન અને અનુભવના આધારે આપતો હોય છે. તેમાં વિશાળતાનો કોઈ અર્થ સમાયેલો હોતો નથી. કે માનો કે વિદ્યાર્થી પક્ષે જ્યારે કોઈ મૌલિકતાને તક આપવામાં આવે કે તેના કેટલાક વિચારોને અપનાવવામાં આવે તો તેમાં મૌલિકતાનો પ્રવેશ થાય, પરંતુ અહીંયા તો એવું કંઈ બનતું જ નથી. શિક્ષક જે પણ જ્ઞાન આપે છે, વિવરણ કરે છે, સ્પષ્ટીકરણ કરે છે, તે એકમાત્ર માહિતીલક્ષી બની જાય છે. શબ્દશઃ વિદ્યાર્થી તે સ્વીકારવાનું હોય છે. પરિણામે તેવું જ્ઞાન વિદ્યાર્થીના બુદ્ધિ કક્ષાને કે માનસિક કક્ષાને ચકાસવાના બદલે તે માહિતીલક્ષી જ્ઞાનને તેને પોતાના મગજમાં ઉતારવાનું રહે છે અને તે જ રીતે તેને રજૂઆત કરવાની રહે છે. તેથી આપણે કહી શકીએ કે વિદ્યાર્થીઓ ફક્ત તેનું માહિતીલક્ષી જ્ઞાન જ પ્રાપ્ત કરે છે. તેમાં મૌલિકતા કે તેની બુદ્ધિ કક્ષાને ચકાસતું તેવું કોઈ જ તત્વ પ્રાપ્ત થતું નથી કે જોવા મળતું નથી. વિદ્યાર્થીઓ કોઈ તારણ કે નિષ્કર્ષ તારવી શકતા નથી. તાલીમાર્થી બહેનો અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વાભાવિક રીતે વિવરણ એટલે જ આપણે આગળ વાત કરી હતી કે વર્ણન એટલે કે સ્પષ્ટીકરણ. આ સંદર્ભમાં આપણે વાત કરી હતી કે શિક્ષક જે કહે અથવા પાઠ્યપુસ્તકમાં જે છપાયું હોય તેની જ ભાષા અને શબ્દો વિદ્યાર્થીઓ યાદ રાખે છે. કૃતિમાં આપેલા વિગતો કે માહિતી મહત્ત્વની બની જાય છે. ફક્ત માહિતીલક્ષી જ્ઞાન જ વિદ્યાર્થીઓ મેળવે છે. આથી વિદ્યાર્થીઓ કોઈ તારણ કે નિષ્કર્ષ તારવી શકતા નથી અને આ જ કારણે તેઓ ગોખણપટ્ટી કરતા હોય છે અને નિષ્કર્ષ તારવી શકતા હોતા નથી. અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે તાલીમાર્થી બહેનો કે અગાઉ મેં કહ્યું તેમ કે શિક્ષક જે પણ માહિતી કે સ્પષ્ટીકરણ કરે તેનું તે જ વિદ્યાર્થીએ પોતાના મન મસ્તિષ્કમાં ઉતારવાનું હોવાથી તેમાં માત્ર માહિતી કે સ્પષ્ટીકરણ કે વર્ણનને જ મહત્ત્વ આપવામાં આવે છે. તેમાં સમગ્ર કૃતિના સંદર્ભમાં તારણને મહત્ત્વ આપવાનું હોતું નથી. જેમાં માહિતીલક્ષી જ્ઞાન હોવાથી વિદ્યાર્થીઓ કોઈ તારણ પર પહોંચી શકતા નથી. તો આ રીતે આપણે કહી શકીએ કે વિવરણ પદ્ધતિની અનેક મર્યાદાઓ છે. વિવરણ પદ્ધતિના કારણે શિક્ષણ કાર્ય જડ અને યાંત્રિક બને છે. વિદ્યાર્થીઓ નિષ્ક્રિય બની જાય છે. વિદ્યાર્થીઓ પ્રસ્તુત પાઠના હાર્દને સમજ્યા છે કે નહીં તે જાણી શકાતું નથી. તેમાં પુનરોક્તિ એટલે પુનરાવર્તન, એકના એક વાત કે વાક્યોનું પુનરાવર્તન થવાનું સંભવ રહે છે, જે વિદ્યાર્થીઓને નિષ્ક્રિય બનાવે છે, નીરસ બનાવે છે. ગોખણિયા પદ્ધતિનો રાજમાર્ગ ખુલ્લો બને છે, એટલે કે વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરતા થઈ જાય છે. વિદ્યાર્થીઓ માત્ર માહિતીલક્ષી જ્ઞાન પ્રાપ્ત કરે છે, મૌલિક જ્ઞાન પ્રાપ્ત કરતા નથી. તેઓ કોઈ કૃતિમાં સ્વાભાવિક રીતે જ માહિતી અને સ્પષ્ટીકરણને મહત્ત્વ અપાતું હોવાથી તેઓ કોઈ નિષ્કર્ષ કે તારણ પર પહોંચી શકતા નથી.
તો આમ આપણે વિવરણ પદ્ધતિ એટલે શું? વિવરણ પદ્ધતિ એટલે શું તેની સમજ કેળવી. વિવરણ પદ્ધતિની વ્યાખ્યા આપણે જોઈ કે લેખકના વિચારો અને કલ્પનાઓને સમજીને વિશ્લેષણ કરીને સરળ શૈલીમાં સમજાવવાની પ્રક્રિયા એટલે વિવરણ પદ્ધતિ. ત્યારબાદ વિવરણ પદ્ધતિના ફાયદા અને મર્યાદા વિશેની સમજ કેળવી. તાલીમાર્થી બહેનો અહીંયા ગદ્ય શિક્ષણની 3 પદ્ધતિઓમાંની પ્રથમ પદ્ધતિ સ્વાધ્યાય પદ્ધતિ, બીજી જૂથ ચર્ચા પદ્ધતિ અને ત્રીજી તે વિવરણ પદ્ધતિ વિશેની સમજ આપણે કેળવી, જે તમારા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ હતી. આગામી તાસની અંદર આપણે પદ્ય શિક્ષણની પદ્ધતિઓને લઈને ફરી એક વખત ઉપસ્થિત થઈશું. આશા છે કે તમને વિવરણ પદ્ધતિ વિશેની સમજ બરાબર મેળવી હશે. તેમ છતાંય કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. તાલીમાર્થી બહેનો ફરી મળીશું. નમસ્કાર. અસ્તુ.